Hello friends, welcome to my channel Let's Learn English with Arya. અગાઉના વિડીયોઝમાં આપણે બાળકોને અંગ્રેજીમાં નામ લખતા કેવી રીતે શીખવવા તેની સમજ મેળવી હતી. હવેના વિડીયોમાં આપણે બાળકને અંગ્રેજી વાંચતા કેવી રીતે શીખવવા તે માટેનો પ્રયત્ન કરીશું. બાળકને અંગ્રેજી વાંચવા માટે સૌ પ્રથમ તો નાના નાના શબ્દોથી શરૂઆત કરાય. 3 અક્ષરના શબ્દો, 4 અક્ષરના શબ્દો, 5 અક્ષરના શબ્દો એવી રીતે શરૂઆત કરીશું તો બાળકને ઝડપથી આવડી જશે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ અંગ્રેજીનો શબ્દ કોન્સોનન્ટ અને વોવલ્સથી બનેલો હોય છે, એટલે કે સ્વર અને વ્યંજનથી બનેલો હોય છે. અંગ્રેજીના કુલ એબીસીડીના 26 અક્ષરોમાંથી 21 કોન્સોનન્ટ્સ છે, જ્યારે 5 વોવલ્સ છે. એ 5 વોવલ્સ A, E, I, O, U છે. એ 5 વોવલ્સનો ઉપયોગ કરી અને 3 અક્ષરવાળા શબ્દો જોઈએ. દાખલા તરીકે એ, તો એથી કેવા સરળ અને નાના શબ્દો બને છે આપણે બાળકને પહેલા વંચાવીએ. દાખલા તરીકે BAT બેટ, CAT કેટ, FAT ફેટ, HAT હેટ, MAT મેટ, PAT પેટ, RAT રેટ અને SAT સેટ. ત્યારબાદ ઈ થી બનતા શબ્દો જોઈએ. BET બેટ, GET ગેટ, JET જેટ, LET લેટ, MET મેટ, WET વેટ, PET પેટ અને SET સેટ. ત્યારબાદ આઈ થી જે નાના શબ્દો બને છે તેની સમજ મેળવીએ. BIT જેને વાંચીશું બીટ, FIT ફીટ, HIT હિટ, TIT ટીટ, PIT પીટ, KIT કીટ, WIT વીટ અને SIT શીટ. ઓ થી બનતા શબ્દો જોઈએ. COT કોટ, NOT નોટ, HOT હોટ, LOT લોટ, POT પોટ, ROT રોટ, DOT ડોટ અને GOT ગોટ. ત્યારબાદ યુ થી બનતા શબ્દો જોઈએ. BUT એટલે બટ, CUT કટ, HUT હટ, NUT નટ, SHUT શટ, MUST મસ્ટ, JUST જસ્ટ અને DUST ડસ્ટ. તો બાળકને આવા નાના શબ્દો આપણે વાંચતા શીખવીશું, આપણે બોલીશું અને એમને શીખવીશું તો સરળતાથી બાળક શીખી જશે. ત્યારબાદ એ કે જેનો ઉચ્ચાર અ થતો હોય તેવા સરળ શબ્દોની આપણે સમજ મેળવીએ. એ જેનો ઉચ્ચાર થાય છે અ, એટલે AGO ગો, AGREE અગ્રી, ALIVE અલાઇવ, AWAY અવે, AGAIN અગેન, AMOUNT વાંચીશું એને અમાઉન્ટ, ADOPT અડોપ્ટ, APART અપાર્ટ. ત્યારબાદ એ કે જેનો ઉચ્ચાર થાય છે એ. દાખલા તરીકે BAD તો એને વાંચીશું બેડ, SAD સેડ, BAG બેગ, MAN મેન, PAN પેન, MAP મેપ, GAS ગેસ, SAT સેટ. ત્યારબાદ એ કે જેનો ઉચ્ચાર થાય છે આ, તો CAR કાર, BAR બાર, JAR જાર, FAR ફાર, PARK પાર્ક, JAM જામ, BAM બામ અને PALM પામ. ત્યાર પછી એ કે જેનો ઉચ્ચાર અ થતો હોય એવા શબ્દો જોઈએ. BALL જેને આપણે વાંચીએ છીએ બોલ, TALL ટોલ, FALL ફોલ, MALL મોલ, HALL હોલ, CALL કોલ, WALL વોલ, SMALL સ્મોલ. ત્યાર પછી એ પછી એક અક્ષર કોઈ વ્યંજન આવે છે અને એના પછી તરત આવે છે ઈ, તો એનો ઉચ્ચાર થાય છે એ. દાખલા તરીકે જોઈએ AGE એને શું વાંચીશું આપણે એજ, CAKE કેક, TAPE ટેપ, SAME સેમ, GAME ગેમ, FADE ફેડ, MAZE મેઝ,
અને GATE ગેટ. તો મિત્રો આ પ્રકારના જે શબ્દો તમને સ્લાઇડ ઉપર દેખાઈ રહ્યા છે, તો બાળકોને આ શબ્દો વારંવાર જો આપણે વાંચન કરાવીશું તો અચૂક બાળકને અંગ્રેજી વાંચતા આવડશે. ત્યાર પછી બીજો આપણે સ્વર લઈએ છીએ ઈ, એટલે કે બીજો વોવલ છે ઈ, કે જેનો ઉચ્ચાર થાય છે એ એવા શબ્દો જોઈએ. BED બેડ, PEN પેન, VEG વેજ, BEL બેલ, PEP પેપ, END એન્ડ, TELL ટેલ, DESK ડેસ્ક. ત્યારબાદ ઈ અને પછી તરત એ આવતો હોય તો એનો ઉચ્ચાર થાય છે ઈ. ફોર એક્ઝામ્પલ EAR તો ઈય, EAT ઈટ, BEAM બીમ, SEA સી, TEA ટી, HEAT હિટ, BEAT બીટ અને SEAT સીટ. ત્યારબાદ ઈ કે જેનો ઉચ્ચાર થાય છે તેવા શબ્દો જોઈશું. NOBLE મોટાભાગે આવા શબ્દો પાછળ ઈ આવતો હોય છે અને ત્યારે અ બોલાતો હોય છે. NOBLE નોબલ, APPLE એપલ, QNCLE અંકલ, ABLE એબલ, CABLE કેબલ, BOTTLE બોટલ, FABLE ફેબલ, TABLE ટેબલ. ત્યારબાદ ઈ એ જેનો ઉચ્ચાર થાય છે અ. દાખલા તરીકે EARN તો આપણે એને વાંચીશું અન, LEARN લર્ન, EARTH અર્થ, EARLY અર્લી, SEARCH સર્ચ, PEARL પર્લ, HEARD હર્ડ, DEARTH ડર્થ. તો આ પ્રકારે ઈ વોવલથી બનતા જે શબ્દો છે એની સમજ આપીશું અને એનો મહાવરો કરાવશું. ત્યારબાદ છે આઈ. તો આઈ જેનો ઉચ્ચાર થતો હોય ઈ એવા શબ્દો જોઈએ. ફોર એક્ઝામ્પલ IN ઇન, PIN પિન, LID લીડ, RIB રીબ, PIG પીગ, TILL ટીલ, RIM રીમ, TIP ટીપ. ત્યારબાદ આઈ પછી કોઈ કોન્સોનન્ટ આવે છે અને પછી આવે છે ઈ. તો જેનો ઉચ્ચાર થાય છે આઈ એવા શબ્દો જોઈએ. ફોર એક્ઝામ્પલ BIKE. અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા આઈ છે, પછી કે આવે છે અને પછી ઈ આવે છે. તો આવા શબ્દો માટે આપણે શું વાંચીશું? બાઈક. ત્યારબાદ LIKE લાઈક, FIVE ફાઈવ, PIPE પાઇપ, MINE માઇન, DIVE ડાઈવ, MIME માઇમ અને પછી છે RISE રાઈઝ. ત્યારબાદ આઈ કે જેનો ઉચ્ચાર પણ આઈ થતો હોય એવા શબ્દો જોઈએ. ફોર એક્ઝામ્પલ FIGHT ફાઇટ, HIGH હાઈ, THIGH થાઈ, SIGH સાઈ, WILD વાઇલ્ડ, BIND બાઇન્ડ, RIGHT રાઇટ અને KIND કાઇન્ડ. ત્યારબાદ આઈ કે જેનો ઉચ્ચાર અ થતો હોય એવા શબ્દો જોઈએ. ફોર એક્ઝામ્પલ BIRD જેને વાંચીશું આપણે બર્ડ, THIRD થર્ડ, BIRTH બર્થ, GIRL ગર્લ, SIR સર, FIRST ફર્સ્ટ, FIRM થમ, STIR સ્ટર. તો આ પ્રકારના શબ્દોનો બાળકોને મહાવરો કરાવીશું તો બાળકને અચૂક વાંચતા આવડશે. ત્યાર પછી ઓ કે જેનો ઉચ્ચાર ઓ થતો હોય એવા શબ્દો જોઈશું. OR ઓર, GO ગો, BORE બોર, TOP ટોપ, MOM મોમ, GOT ગોટ, ROAR રોર, WON વોન. ત્યારબાદ ઓ
કે જેનો ઉચ્ચાર અ થતો હોય એવા આપણે શબ્દો જોઈશું. SON, જેને આપણે સોન નથી વાંચતા પરંતુ સન વાંચીએ છીએ. TON, ટન. DONE, ડન. DOVE, ડવ. MONTH, મંથ. OTHER, અધર. MOTHER, મધર. COVER, કવર. ત્યારબાદ ઓ, કે જેનો ઉચ્ચાર આ થતો હોય એવા શબ્દોની સમજ મેળવીએ. HOUR, આર. POWER, પાવર. FLOWER, ફ્લાવર. COWARD, કાવડ. ત્યારબાદ ઓ પછી તરત W આવતો હોય તો એવા શબ્દોને આપણે આવું ઉચ્ચાર કરીએ છીએ એવા શબ્દોની સમજ મેળવીએ. COW, કાવ. OWL, આઉલ. DOWN, ડાઉન. ત્યારબાદ ડબલ ઓ આવે તો એનો ઉચ્ચાર ઉ થતો હોય એવા શબ્દો જોઈએ. ઉદાહરણ તરીકે MOON, મૂન. WOOD, વુડ. COOP, કૂપ. LOOP, લૂપ. COOL, કુલ. HOOP, હૂપ. FOOD, ફૂડ. અને MOOD, મૂડ. ત્યારબાદ યુ, જેનો ઉચ્ચાર ઉ થતો હોય એવા શબ્દોની સમજ મેળવીએ. PUT, પુટ. JUNE, જૂન. PULL, પુલ. PUSH, પુશ. RULE, રૂલ. BULLET, બુલેટ. SUGAR, સુગર. ત્યારબાદ યુ, કે જેનો ઉચ્ચાર એ થતો હોય તેવા શબ્દોની સમજ મેળવીએ. UP, અપ. BUT, બટ. BUS, બસ. RUN, રન. SUM, સમ. MUD, મડ. JUMP, જમ્પ. ત્યારબાદ યુ, કે જેનો ઉચ્ચાર અ થતો હોય તેવા શબ્દોની સમજ મેળવીએ. CURE, ક્યોર. PURE, પ્યોર. SURE, શ્યોર. LURE, લ્યોર. MATURE, મેચ્યોર. SECURE, સિક્યોર. ENDURE, એન્ડ્યોર. ત્યારબાદ યુ, કે જેનો ઉચ્ચાર યુ થતો હોય તેવા શબ્દોની સમજ મેળવીએ. UNIT, યુનિટ. USER, યુઝર. FUSE, ફ્યુઝ. CUBE, ક્યુબ. CUTE, ક્યુટ. DUKE, ડ્યુક. TUNE, ટ્યુન. તો આવા શબ્દોની સમજ આપણે જો બાળકને આપશું તો બાળક સરળતાથી આ શબ્દો વાંચી શકશે.